નમસ્તે વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ તમે જે આલ્કોહોલની બનાવટના ટોપિક જોઈ ગયા એમાં આલ્કોહોલની અલગ અલગ પ્રકાર બનાવટ સમજી ગયા. એમાં પહેલી એક પ્રક્રિયા હતી આલ્કાઇલ હેલાઇડ સંયોજનમાંથી આલ્કોહોલની બનાવટ, બીજી હતી આલ્કીન સંયોજનમાંથી. એમાં એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન, હાઇડ્રોબોરેશન, ઓક્સિડેશન, ઓક્સીમર્ક્યુરેશન, ડીમર્ક્યુરેશન, અને ત્રીજી હતી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી આલ્કોહોલની બનાવટ, જેમાં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની પ્રક્રિયા જુદા જુદા પ્રકારના કાર્બોનિલ સંયોજન આલ્ડીહાઇડ અને કીટોન સાથે કરી હતી આપણે. હવે એના સિવાય બીજો એક પ્રશ્ન આપેલો છે આપણને, કાર્બોનિલ સંયોજનોમાંથી આલ્કોહોલની બનાવટ છે. આવું કાર્બોનિલ સંયોજન હોય તો મેઇન કયા ગણવાના? જેમાં સી ડબલ બોન્ડો ક્રિયાશીલ સમૂહ આવેલો હોય એવા આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ અને કાર્બોક્સિલિક એસિડનો વ્યુત્પન્ન એસ્ટરનો ઉપયોગ કરવાનો. તો અહીંયા જે પ્રક્રિયા આપેલી છે કાર્બોનિલ સંયોજનના રિડક્શન દ્વારા આલ્કોહોલની બનાવટ સમજાવી છે. જોઈએ ટોપિક કઈ રીતે આવજો. એમાં સૌથી પહેલો પોઈન્ટ છે આલ્ડીહાઇડ અને કીટોનના રિડક્શનથી. આલ્ડીહાઇડ અને કીટોનના રિડક્શન દ્વારા આપણને દર્શાવેલું છે. તો પહેલાં ધ્યાન રાખવાનું કે આપણી પાસે આલ્ડીહાઇડ છે તો ક્રિયાશીલ સમૂહ CHO, કીટોન છે તો ક્રિયાશીલ સમૂહ CO. હવે આનું રૂપાંતર કરવાનું છે આપણે આલ્કોહોલમાં. તો સૌથી પહેલાં એના માટેની અલગ અલગ મેથડનો યુઝ થતો હોય છે. એમાં એક જે મેથડ છે, જે મેથડને આપણે કહીએ છીએ ઉદ્દીપકીય હાઇડ્રોજીનેશન. ઉદ્દીપકીય હાઇડ્રોજીનેશન, જેમાં તમે કોનો ઉપયોગ કરશો? પ્લેટિનમ, પેલેડિયમ, નિકલ અથવા તો પછી રૂથેનિયમનો પણ યુઝ થાય છે. રૂથેનિયમ મેટલનો યુઝ કરો ને જોડે શું વાપરવાનો? હાઇડ્રોજન ગેસ. તો આ કન્ડિશન જ્યારે તમને આપેલી હોય ત્યારે એ પ્રક્રિયા ઓલરેડી કઈ બતાવે છે? રિડક્શનની પ્રક્રિયા. હાઇડ્રોજનનું ઉમેરાવ એટલે હાઇડ્રોજનેશનની પ્રક્રિયા કહી શકીએ છીએ આપણે. બીજી પ્રક્રિયા તમે અહીંયા વાપરી શકો છો રિડક્શન કરતા આવડે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા તો સોડિયમ બોરો હાઇડ્રાઇડ NaBH4 પ્લસ H2O અહીંયા યુઝ કરવાનું છે. તો આવા કોઈક રિડક્શન કરતા પદાર્થની હાજરીમાં તમે રિડક્શન પ્રક્રિયા આપીને પણ આલ્કોહોલ બનાવી શકો છો. અને ત્રીજી જે આપેલી છે નવજાત ઓક્સિજન હાઇડ્રોજન દ્વારા. નવજાત હાઇડ્રોજન સાથે. હવે નવજાત હાઇડ્રોજન એકચ્યુઅલી બનશે ક્યાંથી? સોડિયમ ધાતુ અને ઇથેનોલ યુઝ કરેલો હોય C2H5OH. આ બંને વચ્ચેની પ્રક્રિયાથી એમાં નવજાત હાઇડ્રોજન ઉત્પન્ન થતો હોય છે. અને આ ત્રણમાંથી કોઈ પણ કન્ડિશન જ્યારે લેવામાં આવે તો આલ્ડીહાઇડ અને કીટોનનું રૂપાંતર આલ્કોહોલમાં થાય. સમજીએ. જો રિએક્શન છે આપણી પાસે આલ્ડીહાઇડ RCHO. આમાં ત્રણ કન્ડિશન આપણે યુઝ કરીએ છીએ. પહેલી કન્ડિશન અહીંયા વાપરું છું પ્લેટિનમ, પેલેડિયમ અથવા નિકલ અને હાઇડ્રોજન ગેસ. અથવા બીજી કન્ડિશન આપણે યુઝ કરીએ છીએ સોડિયમ અને C2H5OH. અથવા ત્રીજી કન્ડિશન છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા સોડિયમ બોરો હાઇડ્રાઇડ અને H2O. બરોબર. આવી કોઈ કન્ડિશન તમને આપેલી હોય અને પ્રક્રિયક કોણ છે? આલ્ડીહાઇડ. તો આલ્ડીહાઇડનું રિડક્શન કરવામાં આવે તો રિડક્શન માટે આપણે શું કહીએ છીએ? હાઇડ્રોજનનું ઉમેરાવું અથવા ઓક્સિજનનું દૂર કરો. અથવા જો ઓક્સિજન અહીંયાથી દૂર કરી નાખશો, ઓક્સિજન દૂર કરશો તો હાઇડ્રોકાર્બન બની જાય. તો પછી પોસિબલ જ નથી ઓક્સિજન દૂર કરીને નિપજ બનાય. તો હવે શું કરો? એની જગ્યાએ હાઇડ્રોજન ઉમેરાવો. હવે હાઇડ્રોજન ઉમેરાય તો ઉમેરાશે ક્યાં? આપણી પાસે જે ક્રિયાશીલ સમૂહ છે RCOH, એમાં અહીંયાથી એક પાઇબંધ દૂર થઈ જશે. પાઇબંધ જો દૂર થાય તો કાર્બનની વેલેન્સી એક ખૂટી તો ત્યાં એક હાઇડ્રોજન આવી જશે. ઓક્સિજનની એક વેલેન્સી ઓછી થઈ ત્યાં એક હાઇડ્રોજન આવી. તો ક્રિયાશીલ સમૂહ શું બની ગયો જુઓ? CH2OH. મતલબ આલ્ડીહાઇડનું રિડક્શન કરવામાં આવે તો પ્રાથમિક આલ્કોહોલ નિપજ આપે. પ્રાઇમરી આલ્કોહોલ નિપજ આપશે. હવે એની જગ્યાએ જો કીટોન લેવામાં આવ્યો હોય RCOR, કીટોન આપ્યું હોય. કીટોન માટે પણ આની આ જ કન્ડિશન પ્રક્રિયામાં પ્લેટિનમ અથવા પેલેડિયમ અથવા નિકલ પ્લસ હાઇડ્રોજન ગેસ અથવા સોડિયમ ધાતુ અને ઇથેનોલ અથવા રિડક્શન કરતા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા સોડિયમ બોરો હાઇડ્રાઇડ અને H2O નો યુઝ કરો. તો હવે કીટોનમાં શું થશે તો તમે જોઈ શકો છો. જો
COR છે। અહીંયાથી પાઈબંધ હટાવી દો, પાઈબંધ હટાવી દો તો એક હાઇડ્રોજન અહીંયા આવી જશે, એક હાઇડ્રોજન અહીંયા, તો શું બની ગયું? સેકન્ડરી આલ્કોહોલ બનાવે છે। તો મતલબ કીટોનના રિડક્શન દ્વારા સેકન્ડરી આલ્કોહોલ નિપજ બનતો હોય છે। તો મતલબ RCHOH R તરીકે દ્વિતીયક આલ્કોહોલ બનાવશે। તો આપણી પાસે આ મેઇન રિએક્શન આની આ રીતે થઈ। આના પરથી જ આપણને ખબર પડી જાય કે નિપજ કઈ બનશે। તો આલ્ડીહાઇડનું જ્યારે રિડક્શન કરવામાં આવે છે સંયોજન હતો RCHO, તો આલ્ડીહાઇડનું રિડક્શન થાય તો રિડક્શન દ્વારા નિપજ આપે છે પ્રાથમિક આલ્કોહોલ RCH2OH। તો CHOની જગ્યાએ શું આવ્યું? CH2H। કીટોન આપેલો હોય RCOR, તો કીટોનનું રિડક્શન થઈને RCHOH R, મતલબ સેકન્ડરી આલ્કોહોલ બનાવે છે। હવે એકચ્યુઅલી અહીંયા આ જે વસ્તુ આપી એ સાચી છે કે ખોટી એની તમને હું કોઈ એકની મિકેનિઝમથી જ તમને પ્રૂફ કરીને બતાવું, બરાબર? મિકેનિઝમ આપણી બુકમાં નથી, આપણે એક્ઝામમાં બોર્ડની એક્ઝામમાં પૂછાય તો લખવાની પણ નહીં, પણ તમારી માહિતી માટે માની લો કે કીટોન આપેલો છે, કીટોનનું મારે રિડક્શન કરવું છે, તો કીટોનના રિડક્શનથી બને છે કઈ રીતે સેકન્ડરી આલ્કોહોલ આપણે એ જોવાનું છે। આલ્ડીહાઇડ આપેલો હોય તો આલ્ડીહાઇડમાંથી પ્રાઇમરી આલ્કોહોલ કઈ રીતે બને છે આપણે એ શોધી નાખીએ, બરાબર? ચલો જોઈએ આની મિકેનિઝમ પણ। આપણી પાસે જે મિકેનિઝમ આપી છે એ મુજબ સોડિયમ બોરોહાઇડ્રાઇડ છે NaBH4, NaBH4નું આયનીકરણ થાય Na પ્લસ અને BH4 માઇનસ આયન છૂટો પડે। એમાંથી જે BH4 માઇનસ આયન છે એનો હાઇડ્રાઇડ આયન H માઇનસ આયન કાર્બોનિલ સમૂહના કાર્બન ઉપર કેન્દ્રરાગી તરીકે અટેક કરતો હોય। તો આપણી પાસે જે પ્રક્રિયા આપેલી છે એમાં પ્રક્રિયક RCOR લઈએ છે, કીટોન લઈએ છે। મતલબ કીટોનમાં જ્યારે દર્શાવેલું છે તો કાર્બોનિલ સમૂહના ઓક્સિજન પર ઇલેક્ટ્રોન પેર ટ્રાન્સફર થતી હોય તો વિદ્યુત ઋણી પરમાણુ હોવાના કારણે આના પર અંશતઃ ઋણ વીજભાર, આના પર અંશતઃ ધન વીજભાર, અને એમાંથી આની સાથે પ્રક્રિયા થાય BH4 માઇનસ સાથે। હવે BH4 માઇનસ સાથે જો પ્રક્રિયા થાય તો આ માઇનસ છે, એમાંથી શું કરશે? આ હાઇડ્રાઇડ આયન તરીકે આના ઉપર અટેક કરશે H માઇનસ આયન। હવે H માઇનસ જો એના ઉપર અટેક કરે તો આ પાઈ ઇલેક્ટ્રોન આના ઉપર ટ્રાન્સફર થઈ જશે RCHO માઇનસ, તો આલ્કોક્સાઇડ આયન બનાવે, આલ્કોક્સાઇડ આયન। અને આ જે આલ્કોક્સાઇડ આયન આપ્યો છે એ કેવો છે? અનસ્ટેબલ છે, કારણ ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ છે। હવે એની પ્રક્રિયા કોના દ્વારા થાય? H2O દ્વારા। H2O દ્વારા પ્રક્રિયા થાય તો H પ્લસ આયન અહીંયાથી આની સાથે જોડાઈ જશે। H પ્લસ આયન જો જોડાય, હવે એકચ્યુઅલી અહીંયાથી છૂટું શું પડશે? BH3, બરાબર છે? તો અહીંયા હું પહેલાં BH3ને લઈ લઉં છું આની જોડે, પ્લસ BH3 માઇનસ ચાર્જ ઇલેક્ટ્રોન લઈને જતો રહ્યો હાઇડ્રોજન, એટલે BH3 બાકી રહી જશે। હવે પ્રક્રિયા બતાવવાની છે H2O સાથે, તો H2Oમાં રહેલો જે હાઇડ્રોજન છે આના ઉપર આવશે, તો બાકી શું રહ્યો? OH માઇનસ, અને પ્રોડક્ટ આપશે RCHOH R, તો સેકન્ડરી આલ્કોહોલ બનાવે છે। જુઓ હવે આગળ શું થાય? આ BH3 ફરી આગળ પ્રક્રિયામાં ભાગ લેશે, તો એક મોલ કીટોન તમે વાપરો, બીજા મોલ કીટોનનો અહીંયા યુઝ કરો, પ્લસ BH3 છે તો હાઇડ્રોજન બોરોન, હાઇડ્રોજન હાઇડ્રોજન, ફરી પાછું આની અંદરથી હાઇડ્રોજન અહીંયા ટ્રાન્સફર થશે H માઇનસ તરીકે, અને આની ઉપર ઇલેક્ટ્રોન પેર ટ્રાન્સફર કરશે, તો RCHO માઇનસ R, અને બાકી અહીંયા શું રહ્યો? BH2 પ્લસ ચાર્જ તરીકે આવશે, કારણ કે આ ઇલેક્ટ્રોન પેર લઈને જાય છે એટલે બોરોન ઉપર ચાર્જ આવશે પ્લસ। ત્યાર પછી બીજો એક H2O નો અણુ વપરાશે, H2O ના અણુમાંથી H પ્લસ અહીંયા આવશે તો એક OH માઇનસ આયનની જરૂર પડશે, છૂટો પડશે, તો RCHOH R, તો બીજો મોલ બન્યો અહીંયાથી સેકન્ડરી આલ્કોહોલ। ચલો ત્રીજો અણુ વપરાશે RCOR પ્લસ। હવે પ્રક્રિયામાં કોણ ભાગ લેશે? BH2 પ્લસ આયન, તો એનો જે હાઇડ્રોજન છે, બે હાઇડ્રોજન એમાં પ્લસ ચાર્જ છે, એમાંથી એક અહીંયા જશે, તો RCHO માઇનસ R પ્લસ બાકી શું રહ્યો? BH, અને ચાર્જ શું આવી જશે? હવે +2 ચાર્જ। ત્યાર પછી H2O નો અણુ વપરાશે પ્રક્રિયામાં, હાઇડ્રોજન આની સાથે જોડાઈ જશે, તો બીજો એક OH માઇનસ આયન દૂર થઈ જાય, RCHOH
આર. ફરી પાછો ચોથો એક હજુ અણુ વપરાશે આર સીઓ આર પ્લસ. હવે કોણ બાકી રહ્યો તો BH+2 આયન. તો આ હાઇડ્રાઇડ આયન તરીકે અહીંયા છૂટો પડીને જશે. ઇલેક્ટ્રોન પેર ઓક્સિજન ઉપર ટ્રાન્સફર થશે. RCHO -R પ્લસ શું રહી ગયો બાકી બોરોન +3 આયન. બોરોન +3 આયન છે, H2O વડે પ્રક્રિયા આપશે તો H2O હાઇડ્રોજન અહીંયા આવી જશે, તો બીજો એક OH માઇનસ આયન છૂટો પડી જાય, તો RCHOH. તો તમે જોઈ શકો છો ટોટલ કેટલા મોલ વપરાયા 1 2 3 4 મોલ આલ્ડીહાઇડ વપરાતા હોય અને 4 મોલ કીટોન પણ વપરાતા હોય, અને એમાંથી જ નિપજ 4 મોલ પ્રાથમિક આલ્કોહોલ અને 4 મોલ સેકન્ડરી આલ્કોહોલ બનતો હોય છે. પણ મોટા ભાગે પ્રક્રિયા જ્યારે લખેલી હોય ત્યારે ત્યાં મોલ ઇમ્પોર્ટન્ટ નથી, મોલ ત્યાં દર્શાવતા જ નથી. એટલે સીધો 1 મોલ આલ્ડીહાઇડ હશે તો 1 મોલ નિપજ જ બનશે, 1 મોલ કીટોન હશે તો 1 મોલ નિપજ બનશે. પણ આપણી પાસે જે પ્રૂફ મળ્યું મુજબ કે સેકન્ડરી આલ્કોહોલ કોણ બનાવે છે? માત્ર કીટોન. તો પ્રાથમિક આલ્કોહોલ બનાવે છે આલ્ડીહાઇડ અને સેકન્ડરી આલ્કોહોલ બનાવે છે કીટોન. બરાબર. તો આપણે આની કોઈ ખાસ એટલી બધી ઇમ્પોર્ટન્ટ છે નહીં, તો આને હું અહીં હટાવી દઉં છું. તો આ પ્રમાણેની આખી મિકેનિઝમ આપી છે. હવે એ મિકેનિઝમમાં તમે જુઓ એક Na+ આયન મુક્ત છે, પછી 4 OH માઇનસ આયન મુક્ત છે અને એક B+3 આયન મુક્ત છે. તો આની સાથે એક OH માઇનસ જોડાય NaOH અને 3 બોરોન +3 આયન જે છે એની સાથે 3 OH માઇનસ આયન જોડાય અને 3 OH માઇનસ આયન જોડાય તો બનાવશે H3BO3. તો બોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ બંને પ્રક્રિયા કરીને દ્રાવણને ન્યુટ્રલ બનાવી દેશે. તો આ પ્રમાણે કીટોનના રિડક્શન દ્વારા સેકન્ડરી આલ્કોહોલ બનાવી શકાય. બરાબર. ચલો હવે એના કેટલાક એક્ઝામ્પલ સમજીએ, એટલે એક્ઝામ્પલના આધારે આપણે કઈ રીતે ડાયરેક્ટ જવાબ લખાય ખ્યાલ આવી જશે. ઉદાહરણ નંબર 1 આલ્ડીહાઇડ લઈએ. આલ્ડીહાઇડ તરીકે ધારી લો કે CH3CHO છે. હવે જે પ્રક્રિયાની કન્ડિશન છે એ પ્રક્રિયાની કન્ડિશનમાં તમે કોઈ પણ કન્ડિશન વાપરી શકો છો. પ્લેટિનમ અને હાઇડ્રોજન યુઝ કરો, અથવા સોડિયમ અને C2H5OH ઇથાઇલ આલ્કોહોલ યુઝ કરો, અથવા તો પછી લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને H2O યુઝ કરો. તો CHOનું રૂપાંતર શેમાં થાય છે? CH2OHમાં. તો પ્રાથમિક આલ્કોહોલ બનાવી દો. જેટલા કાર્બન ધરાવતો આલ્ડીહાઇડ એટલા જ કાર્બન ધરાવતો પ્રાથમિક આલ્કોહોલ. સંયોજન હતું ઇથેનાલ. ઇથેનાલનું જ્યારે રિડક્શન કરવામાં આવે તો એમાંથી ઇથેનોલ નિપજ આપે છે. ચલો ત્યાર પછી બીજું ઉદાહરણ CH3CH2CHO સંયોજન આપેલું છે પ્રોપેનાલ. પ્રોપેનાલમાંથી પ્રાથમિક આલ્કોહોલ, આની આ જ કન્ડિશન, પ્રાથમિક આલ્કોહોલ બનાવશે પ્રોપેન 1-ઓલ CH3CH2CH2OH પ્રોપેન 1-ઓલ. ઉદાહરણ નંબર 3. ત્રીજું ઉદાહરણ અહીંયા ધારો કે સંયોજન આ રીતનું છે, અહીંયા મૂક્યું છે CHO. આનું નામ કહેવાય સાયક્લોપેન્ટાઇલ કાર્બાલ્ડીહાઇડ. સાયક્લોપેન્ટાઇલ કાર્બાલ્ડીહાઇડ. એનું પણ જો રિડક્શન કરવામાં તો CHOની જગ્યાએ મૂકી દો CH2OH. તો આ જે નિપજ મળી એ નિપજનું નામ કહેવાશે સાયક્લોપેન્ટાઇલ. મેઇન આલ્કોહોલ એક કાર્બન ધરાવતો મિથેનોલ, સાયક્લોપેન્ટાઇલ મિથેનોલ. ઉદાહરણ નંબર 4. ધારી લો કે અહીંયા બેન્ઝાલ્ડીહાઇડ આપેલું છે C6H5CHO અને આનું જો રિડક્શન કરવામાં તો નિપજ તરીકે આપશે C6H5CH2OH મતલબ બેન્ઝાઇલ આલ્કોહોલ. બેન્ઝાઇલ આલ્કોહોલ તરીકે નિપજ આપશે. ચલો કીટોનના ઉદાહરણ લઈએ. નંબર 5 CH3COCH3 કીટોન આપેલો છે પ્રોપેનોન. પ્રોપેનોનની પ્રક્રિયા એ જ કન્ડિશનમાં પ્લેટિનમ હાઇડ્રોજન અથવા સોડિયમ C2H5OH અથવા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને H2Oનો યુઝ કરવા. તો કીટોનની જગ્યાએ મૂકી દો સેકન્ડરી આલ્કોહોલ, તો નિપજ આપશે CH3CHOH CH3. તો પ્રોપેન 2-ઓલ અથવા 2-પ્રોપેનોલ બનાવશે. ચલો ઉદાહરણ નંબર 6. સાયક્લોહેક્ઝેનોન લેવામાં આવ્યો હોય. સાયક્લોહેક્ઝેનોન અને આ જ કન્ડિશનમાં જો પ્રક્રિયા થાય તો સાયક્લોહેક્ઝેનોનમાંથી બનાવશે સાયક્લોપેન્ટેન.
હેક્ઝેનોલ. ચલો એ જ પ્રમાણે ઉદાહરણ નંબર 7 C6H5COCH3 કન્ડિશન આની આ સંયોજન આપ્યું છે એસિટોફિનોન. એસિટોફિનોનમાંથી નિપજ આપશે C6H5 અને અહીંયા આવશે CHOH CH3. તો એને કહેવાશે 1-ફિનાઇલ ઇથેનોલ. પહેલા જ કાર્બન ઉપર હાઇડ્રોક્સિલ સમૂહ, 2 કાર્બન ધરાવતો આલ્કોહોલ એટલે ઇથેનોલ, પહેલા જ કાર્બન ઉપર ફિનાઇલ એટલે 1-ફિનાઇલ ઇથેનોલ કહેવાય. તો આ પ્રમાણે આપણી પાસે જે પ્રક્રિયાઓ આપેલી એ બધું તમને શું બતાવે છે? કાર્બોનિલ સંયોજન તરીકે આલ્ડીહાઇડ અને કીટોનના રિડક્શનથી. આલ્ડીહાઇડના રિડક્શનથી પ્રાથમિક આલ્કોહોલ જ બનાવે છે, જ્યારે કીટોનના રિડક્શનથી હંમેશા સેકન્ડરી આલ્કોહોલ બનાવે. ત્યાર પછી બીજો પોઈન્ટ આમાં સમજવાનો પ્રયત્ન કરીએ કે આલ્ડીહાઇડ અને કીટોન સિવાય કાર્બોનિલ સંયોજન તરીકે આ કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર આપેલો હોય તો કયો આલ્કોહોલ બનાવે છે? જોઈએ, ચલો પહેલાં નોંધ કરી લો. બીજો પોઈન્ટ છે કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટરના રિડક્શન દ્વારા. હવે કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર જ્યારે આપેલો હોય તો કાર્બોક્સિલિક એસિડનું રિડક્શન લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે જ થાય છે, સોડિયમ બોરોહાઇડ્રાઇડ વડે થતું નથી. એટલા માટે એસ્ટર એનો વ્યુત્પન્ન હોવાથી એસ્ટરનું રિડક્શન પણ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે જ કરી શકાય. કાર્બોક્સિલિક એસિડ છે તો ક્રિયાશીલ સમૂહ COOH. એસ્ટર સંયોજન છે તો RCOOR તરીકે હોય તો મતલબ ક્રિયાશીલ સમૂહ એની અંદર આ પ્રકારનો આપણને જોવા મળશે. ચલો હવે આની વાત કરેલી છે તો સૌથી પહેલાં કાર્બોક્સિલિક એસિડનું રિડક્શન લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે કરવામાં આવે, સાથે સાથે એની જગ્યાએ B2H6 વડે પણ કરવામાં આવે છે, ડાયબોરેન વડે. એટલે આ વસ્તુ ધ્યાન રાખવાનું છે. કાર્બોક્સિલિક એસિડનું રિડક્શન પ્રબળ રિડક્શન કરતા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે કરવામાં આવે છે. ઉપરાંત B2H6 ડાયબોરેન B2H6 હશે એ વખતે તમારે દ્રાવક યુઝ કરવાનો છે ઇથર. B2H6ની હાજરીમાં પણ તેનું રિડક્શન થઈ શકે છે અને આલ્કોહોલ નિપજ આપે છે. તો જો આ વસ્તુ આપણને સમજાવેલી છે અહીંયા કે કાર્બોક્સિલિક એસિડનું રિડક્શન જો પ્રબળ રિડક્શન કરતા વડે કરવામાં આવે, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે અથવા ડાયબોરેન વડે કરવામાં આવે તો પણ આલ્કોહોલ નિપજ આપે છે. કયો આલ્કોહોલ હશે એ આપણે સમજવાનું છે. જુઓ, કાર્બોક્સિલિક એસિડ છે OH. હવે એનું જ્યારે રિડક્શન કરવામાં આવે તો રિડક્શન માટે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ યુઝ કરો. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અહીંયા વપરાશે તો બીજી કન્ડિશન અહીંયા શું લેવાનું? H2O અથવા H3O પ્લસ પણ ક્યાંક લખેલો હશે, એટલે તમારે ધ્યાન રાખવાનું. કાં તો H2O લખેલો અથવા H3O પ્લસ, અથવા આની જગ્યાએ કોનો યુઝ કરો? B2H6 અને ઇથરનો પણ ઉપયોગ કરી શકાય છે. હવે જ્યારે રિડક્શન થશે ત્યારે ઘટના શું બનશે તો આપણે જોઈ ગયા મુજબ પાઇબંધને અહીંયાથી દૂર કરો. પહેલાં પાઇબંધને અહીંયાથી જો હું દૂર કરી નાખું તો ઓક્સિજન એકલો બાકી રહ્યો, તો આ કાર્બન ઉપર એક હાઇડ્રોજન આવશે, આ ઓક્સિજન ઉપર એક હાઇડ્રોજન આવશે. એક જ કાર્બન ઉપર 2 હાઇડ્રોક્સિલ સમૂહ કોઈ દિવસ સ્થાયી રહી શકતા નથી, એટલે તરત શું કરશે? પાણીનું દૂર કરશે. પાણીનું દૂર કરશે તો સંયોજન શું બની ગયું? RCHO. RCHO છે તો તમે આગળ ભણી ગયા આલ્ડીહાઇડનું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા રિડક્શન કરતા વડે રિડક્શન કરવામાં આવે તો રૂપાંતર પ્રાથમિક આલ્કોહોલમાં કરી નાખે. તો મતલબ અહીંયાથી નિપજ શું આપશે? કાર્બોક્સિલિક એસિડમાંથી પ્રાથમિક આલ્કોહોલ. તો મતલબ કાર્બોક્સિલિક એસિડ જો આપેલો હોય અને જો એનું રિડક્શન કરવામાં આવે તો પ્રાથમિક આલ્કોહોલ જ હંમેશા નિપજ બનાવશે. હવે અહીંયા કન્ડિશન જે બતાવી છે મુજબ કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સિવાય આપણે વાપર્યો છે પ્રક્રિયક, એ જે પ્રક્રિયક છે ડાયબોરેન B2H6 દ્વારા એસ્ટર નાઇટ્રો કે હેલો સમૂહનું રિડક્શન થઈ શકતું નથી.
તો મતલબ આ એક કન્ડિશન તમને આપેલી કે B2H6 દ્વારા તમે કાર્બોક્સિલિક એસિડનું રિડક્શન કરી શકશો, પણ એસ્ટરનું રિડક્શન એના દ્વારા થાય નહીં. ચલો તો એક્ઝામ્પલ સમજીએ. દાખલા તરીકે ઉદાહરણ નંબર 1, CH3COOH કન્ડિશન અહીંયા મૂકી દો. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ H2O અથવા B2H6 અને ઈથર. તો જ્યાં COOH દેખાતો હોય એની જગ્યાએ તમારે શું ગોઠવી દેવાનો? CH2OH. તો નિપજ બનાવશે CH3CH2OH, ઇથેનોલ બનાવશે. ઇથેનોઇક એસિડમાંથી ઇથેનોઇક એસિડ આપેલો છે અને એમાંથી બનાવશે ઇથેનોલ. ચલો બીજું એક્ઝામ્પલ સમજીએ. ઉદાહરણ નંબર 2. ઉદાહરણ નંબર 2માં કાર્બોક્સિલિક એસિડ એટલે કે બેન્ઝોઇક એસિડ વાપરું. બેન્ઝોઇક એસિડનું રિડક્શન જો આ જ કન્ડિશનમાં કરવામાં આવે, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ H2O, તો રિડક્શન થશે તો COOHમાંથી બનાવશે CH2H. તો C6H5CH2OH બેન્ઝાઇલ આલ્કોહોલ તરીકે આ પ્રમાણે સંયોજન નિપજ આપતું હોય છે. બરાબર. તો આપણી પાસે એક આ રિડક્શન માટેની પ્રક્રિયા આવે. સાથે સાથે બીજું એક વસ્તુ અહીંયા તમને સમજાવું છું કે જે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ આપણે જે યુઝ કરીએ છીએ પ્રબળ રિડક્શન કરતા, એ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ બહુ જ મોંઘો છે અને મોંઘો હોવાના કારણે ઇન્ડસ્ટ્રી લેવલે માત્ર અમુક એવી કેટલીક ખાસ પ્રક્રિયાઓમાં જ એનો રિડક્શન કરતા તરીકે ઉપયોગ કરવામાં આવે અને એ સિવાય એનો યુઝ નથી થઈ શકતો હોવાના કારણે એના બદલામાં સોડિયમ અને ઇથેનોલનો યુઝ કરવામાં આવે છે અથવા તો જે કાર્બોક્સિલિક એસિડ આપેલો હોય એનું પહેલાં એસ્ટરમાં રૂપાંતર કરી નાખવામાં આવે. એસ્ટરમાંથી પછી ધાતુ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજનેશન કરીને પણ કાર્બોક્સિલિક એસિડમાંથી જ ડાયરેક્ટ આલ્કોહોલ સંયોજનો રિડક્શન દ્વારા બનાવી શકાય. હવે એ જોઈએ કે કયા આલ્કોહોલ એસ્ટરમાંથી બનતા હોય છે. બરાબર. પહેલાં આ વસ્તુ નહોતી તો તમારે કરી રાખવાની છે. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ કિંમતમાં મોંઘો હોવાથી, મતલબ એની બનાવટ ઘણી મોંઘી પડે છે એવું કહી શકાય. કિંમતમાં મોંઘો હોવાથી તેનો કેટલીક ખાસ પ્રક્રિયાઓમાં જ ઉપયોગ થાય છે. તેના બદલે સોડિયમ અને C2H5OH અથવા પ્લેટિનમ, પેલેડિયમ કે નિકલ જેવી ધાતુ વત્તા હાઇડ્રોજનનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. અને એના માટે શું કરવામાં આવે? સૌથી પહેલાં કાર્બોક્સિલિક એસિડનું રૂપાંતર એસ્ટરમાં કરવામાં. મતલબ કે આપણી પાસે સંયોજન છે RCOOH. RCOOH જે બન્યો એના પહેલાં આપણે એસ્ટરને લઈ લઈએ. અહીંયા પોઈન્ટ જુઓ એટલે પછી આની રિએક્શન તમને ખ્યાલ આવશે. એસ્ટર સંયોજન, એસ્ટરનું રિડક્શન. હવે એસ્ટરનું રિડક્શન જો મારે કરવું હોય તો મેં કહ્યું મુજબ કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડનો તમે યુઝ કરી શકો અથવા આનો પણ તમે ઉપયોગ કરી શકો છો. એસ્ટર સંયોજન આપ્યું છે RCOOR. હવે એસ્ટરનું જ્યારે રિડક્શન કરવામાં આવે, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ તમે યુઝ કરી શકો છો. ડાયબોરેન તો યુઝ થાય જ નહીં, અથવા તો પછી અહીંયા કીધું એ મુજબ સોડિયમ અને ઇથેનોલ પણ તમે નિષ્કંઠ હાઇડ્રોજન, નવજાત હાઇડ્રોજન માટે યુઝ કરી શકો છો. આ બેમાંથી કોઈ પણ એક. તો હવે ઘટના શું બને? કાર્બોનિલ સમૂહ ધરાવતું જે સંયોજન છે એ એક પ્રાથમિક આલ્કોહોલ બનાવશે અને બીજો જે આપેલો છે કે પ્રાથમિક આલ્કોહોલ બનાવશે. મતલબ તમે જે અહીંયા પ્રક્રિયા વાપરી છે એની અંદરથી આ ભાગ અહીંયાથી પહેલાં બ્રેક કરી નાખશે. H2 આની અંદર ઉમેરાશે તો આની ઉપરથી ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર જાય, ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોન જશે તો અહીંયા હાઇડ્રોજન આવી જશે H+ આયન તરીકે અને અહીંયા કાર્બન ઉપરથી ઇલેક્ટ્રોન ગયેલા એના ઉપર ચાર્જ આવશે પ્લસ તેના ઉપર આવશે હોય તો કાર્બોક્સિલિક એસિડનું રૂપાંતર તો શેમાં કરો? પ્રાથમિક આલ્કોહોલમાં જ. મતલબ એસ્ટરનું જો રિડક્શન કરવામાં આવે તો બંને ભાગ પ્રાથમિક આલ્કોહોલ જ નિપજ આપશે અને એ આલ્કોહોલ બંને જુદા જુદા હોઈ શકે છે. તો આ પણ પ્રાથમિક આલ્કોહોલ બનાવે છે, આ પણ પ્રાથમિક આલ્કોહોલ બનાવે. તો જુઓ એના ઉદાહરણથી સમજીએ. ઉદાહરણ કઈ રીતે સમજાવે છે. દાખલા તરીકે ઉદાહરણ નંબર 1 ઇથાઇલ એસિટેટ છે CH3COOCH3 મિથાઇલ એસિટેટ.
હવે મિથાઇલ એસિટેટ જો વાપરેલો હોય અને એનું જો રિડક્શન આ કન્ડિશનમાં કરવામાં આવે તો અહીંયાથી એક કાર્બોક્સિલિક એસિડનો ભાગ છૂટો પડશે, અહીંયાથી એક આલ્કોહોલ છૂટો પડે, તો આલ્કોહોલ તરીકે CH3OH મળશે મિથેનોલ. અને આ કાર્બોક્સિલિક એસિડ CH3COOH બનાવશે તો એનું પ્રાથમિક આલ્કોહોલમાં રૂપાંતર થશે તો CH3CH2OH તરીકે ઇથેનોલ નિપજ આપશે. ઉદાહરણ નંબર 2, અહીંયા સંયોજન તરીકે ધારો કે લઉં છું C6H5COOC2H5 ઇથાઇલ બેન્ઝોએટ કહેવામાં આવે છે ને, ઇથાઇલ બેન્ઝોએટ. હવે ઇથાઇલ બેન્ઝોએટનું રિડક્શન કરશો તો અહીંયાથી બેન્ઝોઇક એસિડનો ભાગ છે, તો બેન્ઝોઇક એસિડનું રૂપાંતર કરી નાખશે બેન્ઝાઇલ આલ્કોહોલમાં C6H5CH2OH અને બીજો ભાગ આલ્કોહોલ ગ્રુપ આપેલું છે તો આલ્કોહોલ તરીકે C2H5OH છૂટો પડી જશે. તો બંને જગ્યાએ અહીંયા પ્રાથમિક આલ્કોહોલ જ નિપજ મળે છે એવું આપણને કહેવા માંગે. પણ અહીંયા જે કન્ડિશન કીધી છે મુજબ કે સોડિયમ કાર્બોક્સિલિક એસિડના રિડક્શન માટે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ બહુ ખાસ યુઝ થતો નથી, કારણ કે ખૂબ કોસ્ટલી છે મટીરિયલ અને એટલા માટે આનો પણ ત્યાં યુઝ કરી શકાય. પણ આના માટે પહેલાં એનું ઇથરમાં રૂપાંતર કરવામાં એસ્ટરમાં રૂપાંતર કરવામાં. તો માની લો કે કાર્બોક્સિલિક એસિડ છે, કાર્બોક્સિલિક એસિડની પ્રક્રિયા આલ્કોહોલ સાથે કરવામાં આવે એસિડ ઉદ્દીપકની હાજરીમાં, તો અહીંયાથી પાણીનું અણુ દૂર કરાવશે -H2 અને સંયોજન બનાવશે RCOOR અને આ જે એસ્ટર બન્યો એ એસ્ટરની પ્રક્રિયા પ્લેટિનમ વડે હાઇડ્રોજનેશન કરી નાખવામાં આવે અથવા તો પછી સોડિયમ અને આલ્કોહોલનો યુઝ કરવામાં આવે. તો અહીંયાથી ભાગ છૂટા પડી જશે, આ ભાગ કાર્બોક્સિલિક એસિડ બનાવશે અને એમાંથી બનાવશે સેકન્ડ પ્રાઇમરી આલ્કોહોલ RCH2OH પ્લસ બાકી જે રહ્યો એ ROH તરીકે પ્રાથમિક આલ્કોહોલ જ બનાવશે. તો મોટાભાગે આપણી પાસે આ પ્રકારની કાર્બોનિલ સંયોજનોના રિડક્શન માટેની પ્રક્રિયાઓ આપેલી છે. હવે એ રિડક્શન માટેની જે પ્રક્રિયાઓ આપેલી છે એમાં આલ્કોહોલની બનાવટમાં તમારી પાસે સીધી હિન્ટ અહીંયા આપી જુઓ. આલ્ડીહાઇડ સંયોજન હોય અને એનું જો રિડક્શન કરવામાં આવે તો CH2OH પ્રાથમિક આલ્કોહોલ બનાવે. કીટોન સંયોજન આપેલું હોય અને કીટોનનું રિડક્શન થાય તો સેકન્ડરી આલ્કોહોલ બનાવશે. કાર્બોક્સિલિક એસિડ RCOOH આપેલું હોય અથવા તો COOH આપેલું હોય ક્રિયાશીલ સમૂહ, એનું રિડક્શન થાય તો પ્રાથમિક આલ્કોહોલ બનાવશે. અને એસ્ટર આપેલું હોય RCO તો આનું પણ રૂપાંતર પ્રાથમિક આલ્કોહોલમાં જ CH2OH. બરાબર, તો અહીંયા પણ આપણી પાસે આલ્કોહોલ કયો બનાવે છે? પ્રાથમિક. મતલબ અહીંયા એક જ ખાલી અલગ પડી જાય છે, કીટોન એકલો. તો આ તમારે MCQ માટે શોર્ટ હિન્ટ મેથડ યાદ રાખવાની, શોર્ટ ટ્રીક. કોઈ પણ કાર્બોનિલ સંયોજન આપેલું હોય તેમાં આલ્ડીહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડ એસ્ટરમાંથી માત્ર કીટોન એકલો જ સેકન્ડરી આલ્કોહોલ બનાવે છે, બાકી કોઈ સેકન્ડરી આલ્કોહોલ બનાવતો નથી. તો આ પ્રકારની જે પ્રક્રિયાઓ આપેલી છે આપણને આલ્કોહોલ સંયોજનોની બનાવટ વિશેનો. હવે નેક્સ્ટ આપણો જે લેક્ચર આવશે એમાં આપણે સમજવાનું છે ફિનોલિક સંયોજનોની બનાવટ કઈ રીતે. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આપેલું. બરાબર, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક્સ ટુ ઓલ.